આવા જિલ્લાના અંજનકુંડ એક પર્યટન સ્થળ અને જોવાલાયક આકર્ષણનું એક કેન્દ્ર છે। આ ગામમાં 41 મેમ્બરની ગામની સમિતિ બનાવવામાં આવેલ છે અને ત્યાંના પ્રમુખ જાનુભાઈનું કહેવું છે કે સરકાર દ્વારા અંજનકુંડના ડેવલપમેન્ટ માટે પણ 3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવેલ છે। તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવેલ નથી એવું જાનુભાઈ ત્યાં વ્યક્તિનું કહેવું છે। ક્યાંક તો ખવાઈ ગયા છે। पर्यटकोની અવરજવર ઘણી માત્રામાં હોય છે, પરંતુ ત્યાંના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ત્યાં કોઈ કર્મચારી કે અધિકારી ત્યાં નજરે પડતા નથી અને અંજનકુંડ રામ ભરોસે ચાલે છે તેવું લાગી રહ્યું છે। ત્યાં સુરક્ષા અને દેખરેખ કરવા માટે કોઈ સુવિધા નથી। પાર્કિંગના પણ રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને રસીદ પણ આપવામાં આવી રહી છે અને ત્યાં કોઈ જ પ્રકારની સુવિધા નથી, તો ત્યાં પર્યટકોને પોતાનો ખર્ચો કરી ચાલવું પડે છે। ત્યાં તો ટોયલેટ જવા જાઓ હોય ત્યાં સ્થાનિકો પણ રૂપિયા લે છે, નાવા જાય છે ત્યાં પણ રૂપિયા લેવામાં આવી રહ્યા છે એવી માહિતી લોકો દ્વારા મળેલ છે અને સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। पर्यटको वेला मोटे पाछा फरी रह्या छे। अंजनकુંડ જે આખા ગુજરાતમાં પ્રચલિત જોવાલાયક સ્થળ છે તેની આવી પરિસ્થિતિ છે તો બીજું શું? તપાસ કરવામાં આવે તો ખબર પડે કે यहाँ ચાલી શું રહ્યું છે। राजेश भाई पवार, जी एक्सप्रेस न्यूज, डांग। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।